કેમ છો બધા ફ્રેન્ડ્સ? મજામાં હે એવી આશા રાખું. તો આજનો આપણો ટોપિક તમે જોઈ લીધો છે, વર્ચ્યુઅલ ડીજે હેંગ કેમ મારે તે. તો આજે આપણે એના પર થોડી સ્ટાર્ટિંગમાં વાત કરીએ કે આવું થાય કેમ. તો સૌથી પહેલા તો આપણે જે લેપટોપ ઉપયોગ કરીએ નવું હોય તો બરાબર ચાલે, કેમ કે હાલના લેપટોપમાં તો સીપીયુ પણ પાવરફુલ હોય પહેલાના કરતા, અને હાલે હાર્ડ ડિસ્કની પણ એસએસડી ઉપયોગ થાય એટલે એની સ્પીડ ઘણી સારી નીકળી આવે. તો જૂના લેપટોપમાં વર્ચ્યુઅલ ડીજેનું નવું વર્ઝન આપણે ઉપયોગ કરીએ તો આ પ્રોબ્લેમ ખાસ જોવા મળતી છે. તો આપણે આજે એનું સોલ્યુશન જોઈશું. તો સૌથી પહેલા વાત કરીએ કે જૂના લેપટોપમાં કેમ આવું થાય. તો એમાં હોય હાર્ડ ડિસ્ક. હાર્ડ ડિસ્કની રીડ એન્ડ રાઇટ સ્પીડ એસએસડીના મુકાબલે બહુ ઓછી હોય. એના લીધે હોઈ શકે તમારા લેપટોપમાં રેમ ઓછી હોય, 2 GB, 4 GB, અને હાલે તો તમે જાણો કે વિન્ડોઝ 11 ચાલે, તો વિન્ડોઝ 11 નોર્મલી ખાલી ચાલુ રહે એમાં 2 GB રેમ લે છે. તો તેના લીધે પણ હોઈ શકે ને. વિન્ડોઝ 10 તમે વાપરતા હોય તો પછી થોડા ઘણા આપણે ટિપ્સ ને એ જોઈએ કે જેથી આપણું લેપટોપ બરાબર રીતે ચાલી શકે. તો હવે જોઈએ, ને તેમાં ખાસ તમારે જે સીપીયુ ઉપર ડિપેન્ડ કરે કે કયું સીપીયુ છે, i3 છે. i3માં મોટા ભાગે આ પ્રોબ્લેમ નહીં જોવા મળે છે તમને. આ પ્રોબ્લેમ તો ડ્યુઅલ કોર, પછી સેલેરોન ને પેન્ટિયમ કોર વાળા એમાં જ ખાસ જોવા મળશે કે આ પ્રોબ્લેમ નવા વર્ચ્યુઅલ ડીજેની. તો આજે આપણે એનું સોલ્યુશન જોઈએ. તો સૌથી પહેલા વાત આપણે જૂના ફ્રેન્ડ્સ લોકો માટે કરીએ કે જે લોકો હાર્ડ ડિસ્ક વાળું લેપટોપ ઉપયોગ કરે, જેમાં 4 GB રેમ, 2 GB રેમ. તો એમાં નવું વર્ચ્યુઅલ ડીજે વાપરે તો હેંગ કેમ થાય તે. તો એ લોકો માટે આપણે થોડુંક ટિપ્સ આપી દઈએ, પછી આપણે નવા લેપટોપનું જોઈ લઈએ એકવાર. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, તમે બી વિન્ડોઝ 10 ઉપયોગ કરતા હશો તો તેમાં પણ આ સેમ જ આવશે. તો સૌ પ્રથમ તો આપણે આટલે કંટ્રોલ પેનલમાં જઈએ. અહીં ના હોય તો તમે આટલે સર્ચમાં ટાઈપ કરીને કરી શકો. કંટ્રોલ પેનલ આટલેથી ઓપન કરી લઈએ. પછી આટલે સિક્યુરિટી એન્ડ મેન્ટેનન્સમાં તમારે મેન્ટેનન્સમાં જઈને સ્ટાર્ટ મેન્ટેનન્સ કરી દેવાનું. જો તમે એક પણ વાર ના કર્યું હોય તો 10 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ પણ લઈ શકે. એ થઈ જાય પછી તમારે આટલે જવાનું આના પર, આટલે પ્રોપર્ટીસમાં, ટૂલ્સમાં, આ એક ઓપ્ટિમાઇઝ એન્ડ ડિફ્રેગમેન્ટ ડ્રાઈવ, આમાં જઈને આ એકવાર કરી જોવાનું. આટલે હું ડાયરેક્ટ આ કરતો છે. તમારામાં હાર્ડ ડિસ્ક હોય તો આટલે ઘણું પેલા એનાલાઇઝ થશે, પછી તમને ઓપ્શન આપશે ઓપ્ટિમાઇઝનું, એ કરી દેજો. એ તમે ઘણા ટાઈમથી નહીં કરેલું હોય તો મિનિમમ અડધા કલાકથી 45 મિનિટ લેશે, કાં તો વધારે હોય તો વધારે લેશે. આ કરવાથી ઘણી એવી સ્પીડમાં ફરક પડશે. ને બીજું જોઈ લઈએ. વિન્ડોઝ 10 યુઝર માટે તો આટલે જ તમને આટલે એક ડિસ્ક ક્લીનઅપ આવું ઓપ્શન મળી જશે. ને વિન્ડોઝ 11માં તો આટલેથી સર્ચ મારીને પણ કરી શકો. આટલેથી ઓકે. તો આવું ડાયલોગ બોક્સ આવશે. બધું સિલેક્ટ કરી દેવાનું તમારે, અને ત્યારબાદ એના પછી આ ક્લીનઅપ સિસ્ટમ ફાઇલ પણ એકવાર કરી દેજો. તો આવી રીતે આ થશે. તો આવી રીતે ઘણી એવી ફાઇલ્સ, નકામી ફાઇલ્સ આપણી મળી ગઈ. તો આને રિમૂવ કરી દઈએ આટલેથી. તો મોસ્ટલી આ પહેલા કીધું આ સેટિંગ વાળું કંટ્રોલ પેનલમાં આ કરશો, ત્યારબાદ પેલું ડિફ્રિગમેશન વાળું કીધું એ, ને ત્યારબાદ આ કરશો તો લેપટોપમાં ઘણો એવો ફરક જોવા મળશે. ને જે ફ્રેન્ડ્સમાં બહુ જ ઓછી રેમ છે તે લોકો માટે આપણે સ્પેશિયલ કે આટલે ધીસ પીસી પર જઈને આ વિન્ડોઝ 10 વાળા માટે આટલે પ્રોપર્ટીસમાં આટલે વિન્ડોઝ 10માં આટલે તમને જોવા મળશે એડવાન્સ સિસ્ટમ સેટિંગ. તેમાં પરફોર્મન્સ વાળા ટેબમાં જઈને સેટિંગમાં એડજસ્ટ ફોર બેસ્ટ પરફોર્મન્સ કરી દેજો.
ને યુઝ ડ્રોપ શેડો ફોર આઇકન લેબલ ઓન ધ ડેસ્કટોપ આ, પછી સ્મૂથ એજ ઓફ સ્ક્રીન ફોન્ટ્સ આ, પછી થંબનેલ ઇન્સ્ટેડ ઓફ આઇકન આ એક કરી દીજો, ને શો શેડો અંડર માઉસ પોઇન્ટર આટલું કરી દેજો, અને પછી અપ્લાય કરી દેજો એટલે સિસ્ટમ ઘણું હળવું થઈ જશે. તો આ રહ્યું. અને મેન તો બીજું કે તમારે આટલે બેકગ્રાઉન્ડમાં જોઈ લઈ લો, કોઈ વધારાની એપ્સ ચાલતી ના હોય તો એ તમે ટાસ્ક મેનેજરમાં જઈને જોઈ શકો કે સ્ટાર્ટઅપમાં કઈ કઈ એપ્લિકેશન ચાલુ થાય, જે લેપટોપ આપણે ચાલુ કરે ત્યારે આપમેળે ચાલુ થઈ જાય તે, તો આટલે તમે ચેક કરી શકો. આમાં તમારામાં 3 થી વધારે પણ હોઈ શકે ને હશે જ, કેમ કે સ્ટાર્ટિંગમાં તમે વિન્ડોઝ 11 યુઝર હોય તો વન ડ્રાઈવ, માઇક્રોસોફ્ટ એજ ને એ હશે તો એનું કંઈ કામ નહીં લાગતું આપણા હિસાબથી. જે લોકો ઓફિસ વર્ક ને એ કરે એ લોકો માટે જરૂરી, બાકી આપણા ડીજે વાળામાં આટલું બધું આનો આપણે ઉપયોગ નથી કરતા, તો એ બંધ કરી દઈએ તો સારું. કામ વગર બેકગ્રાઉન્ડ પ્રોસેસ નહીં લેશે, જેથી લેપટોપ ઘણું ફ્રીલી વર્ક કરશે. ને હવે આપણે વાત કરીએ વર્ચ્યુઅલી જે હેંગ મારે તે નવું વર્ઝન. તો હાલે હું 2023નું વર્ઝન ઉપયોગ કરું, તો તમે જોઈ લો. એટલે આ ટાઈપનું તો હશે ને તેમાં તમારે આ ઓપ્શન્સમાં જવાનું, પરફોર્મન્સમાં તો સ્ટાર્ટિંગમાં પ્રીપેડ આવશે આ. તો એમાં આવું થશે કે હવે આપણે કરી જોઈએ કે તમે કોઈ સોંગ નાખશો તો નીચેથી આ જોવા આનો ઉપયોગ તો ટીમ અલગ કરવા માટે થાય. હવે હું તમને કરી બતાવું, પછી તમે વિચારજો તમને આનો ઉપયોગ થાય કે નહીં. તે નહીં હોય તો બંધ કરી દેશો તો લેપટોપ ઘણું ફ્રીલી ચાલશે ને તમને લાગશે કે ઘણું એવું સારું ચાલી રહ્યું છે. તો ચાલો હવે આપણે આનો એકવાર ઉપયોગ જોઈ લઈએ, પછી ખબર પડશે કે કામનું છે કે નહીં. તો હાલે આ સોંગ ચાલુ કરી દીધું છે. હવે આપણે આને આ એકેપેલામાં કરીએ. તો જોવો ખાલી હવે ખાલી ઇન્સ્ટ્રુમેન્ટમાં જ, એટલે ઇન્સ્ટ્રુમેન્ટમાં હવે આટલેથી ગાયબ ન હોય ગાયબ, પછી એકેપેલામાં. હા, તો મોસ્ટલી ભાઈઓ આનો ઉપયોગ કરતા હોય નહીં ને ચાલુ ઓર્ડરમાં આનો ઉપયોગ કરવો આપણા માટે નકામું જેવું થઈ જાય. જે લોકો પ્રોફેશનલ છે, બોલિવૂડ મિક્સિંગ એ લોકોને કામ આવે, આપણી સાઈડ આ બધું કામ નહીં આવતું. તો હું તો આ જ કહીશ કે આ તમે આટલેથી ઓપ્શન્સમાં જઈને પરફોર્મન્સમાં જઈને ફૂલ્લી ડિસેબલ કરી દેવો. ત્યારબાદ એકવાર વર્ચ્યુઅલ ડીજે બંધ કરીને પાછું ચાલુ કરી લેજો. પછી આટલેથી નીકળી જશે એટલે લેપટોપ વધારાનું લોડ લઈ જતું રહેશે ને લેપટોપમાં વર્ચ્યુઅલ ડીજે પહેલા કરતાં ઘણું સારું ચાલશે. તો મેં આ બધું આ કીધું આયરું આ કંટ્રોલ પેનલમાં જઈને તેને, ત્યારબાદ આ ડિસ્ક ક્લીનઅપ વાળું કીધું, ડિસ્ક ડિફ્રેગમેશન વાળું કીધું. તો એ બધું કરીને એકવાર લેપટોપ રિસ્ટાર્ટ મારી દેજો, ને પછી પેલું આ પ્રિપેર ફોર સ્ટીમ વાળું કીધું એ પણ ફૂલી ડિસેબલ કરી દેશો તો તમારું લેપટોપ પહેલા કરતાં ઘણું એવું સારું ચાલશે. ને હજુ તમને કોઈ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ બોક્સમાં કહેજો. તો ચાલો આટલા માટે આટલું જ.